નમસ્કાર તાલીમાર્થી બહેનો, આપણે આજે કોર્સ 4 પ્રકરણ નંબર 4 ગણિતમાં પ્રત્યાયન અને મૂલ્યાંકનના અંત તરફ જઈ રહ્યા છીએ. અને જે આપણા 6 ભાગ છે એમાંનો આજે 5મો ભાગ આપણે જોઈ રહ્યા છીએ. આપણે અત્યાર સુધી 4 ભાગ જોઈ ગયા. હવે 4 ભાગને જરા યાદ કરી લઈએ તો ખ્યાલ આવશે કે શું શું શીખ્યા. તો ભાગ 1ની વાત કરીએ તો એમાં અભ્યાસક્રમ, વર્ગ વ્યવહાર, પાઠ્યક્રમ પુસ્તકની ભૂમિકા શું છે અધ્યયન અધ્યાપનના સંદર્ભમાં, તેની વાત આપણે વિગતે ભાગ 1માં કરી જ છે. એ તમને યાદ કરી લેવા માટે આજે હું રજૂ કરું છું. ભાગ 2માં ગણિતનું શું મહત્વ, ગણિત વિશેની પણ થોડી વાતો આપણે કરી ગયા છીએ. ત્યાર પછી ગણિતજ્ઞનો ઇતિહાસ આપણે જોયો. હવે ભાગ 3માં આપણે શું જોઈ ગયેલા તે યાદ કરીશું. તો ભાગ 3માં ગણિત પ્રયોગશાળા એટલે શું, કોને પ્રયોગશાળા કહેવાય, પ્રયોગશાળાના હેતુઓ, ગણિતના સંદર્ભમાં પ્રયોગશાળાના હેતુ લખવાના છે, એની ભૂમિકા શું છે, પ્રયોગશાળાની ડિઝાઇન કેવી હોવી જોઈએ, એનું સ્વરૂપ, પ્રયોગશાળામાં કેવા પ્રકારના સાધનો હોય, ગણિત પ્રયોગશાળામાં કયા પ્રકારના મોડલ્સ રાખવામાં આવે છે વગેરેની વાત વિગતે આપણે ભાગ 3માં કરી છે. ભાગ 4ની વાત કરશું તો એની અંદર વેબ રિસોર્સિસ કયા કયા છે, ગણિત વિષય માટેની વાત છે. ગણિતમાં વેબ રિસોર્સિસ કયા કયા છે, કઈ કઈ ગણિતની વેબસાઇટ છે તેના વિશે આપણે એક યાદી પણ જોઈ ગયા છીએ. આગળ ગણિતમાં થતી ભૂલો, ગણિતમાં કયા મુદ્દામાં આપણે ભૂલ કરીએ છીએ અને એ સુધારવા માટે આપણે શું કરવું જોઈએ, એટલે કે એના ઉપાયો વિશેની પણ વિગતે વાત ભાગ 4માં કરી છે. હવે નવું આપણે શીખીએ ગણિતનો માનસિક ભય. આપણે જાણીએ છીએ બધાને જ ગણિતનું નામ આવે એટલે એક પ્રકારનો ભય ઉત્પન્ન થાય છે. તો એ માનસિક ભય કોને કહેવાય તે જોઈએ કે કોઈ પણ વસ્તુ કે સ્થિતિ તરફ સ્થાયી ભય ઉત્પન્ન થાય તેને અવાસ્તવિક, જે ખરેખર ન હોય એને અવાસ્તવિક કહેવાય. અવાસ્તવિક કે અકારણ, કોઈ પણ પ્રકારનો કારણ વગરનો ભય કે ફોબિયા કહેવામાં આવે છે. અહીં મેથ્સ ફોબિયાનું સીધું કારણ બાળકની અધ્યયન ક્રિયા સાથે સંકળાયેલ છે. બાળક અધ્યયન ક્રિયામાં વારંવાર નિષ્ફળ જાય તો તેને ધીરે ધીરે તેના પ્રત્યે અણગમો બંધાતો જાય છે. તને ગણિત આવડે જ નહીં તેવું જો વર્ગ શિક્ષણ દરમિયાન શિક્ષક દ્વારા દોહરાવવાથી પણ ગણિત વિષય પ્રત્યે ડર ઊભો થાય છે અને છેવટે તે બાળકમાં ગાણિતિક ભય અથવા ડરનું સ્થાપન થાય છે. હવે આપણે જોઈએ કે આ ભય ઉદ્ભવવાના કારણો કયા કયા કારણોસર આપણને ગણિતમાં ભય ઉદ્ભવે છે. તો પહેલું કારણ છે એનો અભ્યાસક્રમ. વધુ પડતા લાંબા અભ્યાસક્રમને કારણે વર્ગખંડમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને જરૂર પૂરતો સમય ફાળવી શકાતો નથી, જેથી કરીને અઘરી સંકલ્પનાઓ પ્રત્યે વિદ્યાર્થીઓમાં એક જાતનો ડર ઊભો થાય છે. એક ઉદાહરણ જોઈએ, તમને બધાને અનુભવ હશે જ કે બીજગણિત જો આપણે ચલાવવાનું શરૂ કરીએ તો તમારા મગજમાં પહેલેથી જ ડર છે કે બીજગણિત મને ન આવડે. એને કારણે તમને બીજગણિત તમારું કાચું રહી જાય છે. બાકી બીજગણિત ખૂબ સરળ વિષય છે. બીજો આપણે મુદ્દો જોઈએ તો શિક્ષકોનું વર્ગ વ્યવહારનું સ્વરૂપ. શિક્ષકોનું વર્ગ વ્યવહારનું સ્વરૂપ પણ ભય ઉદ્ભવવામાં મુખ્ય કારણ છે. વર્ગખંડમાં શિક્ષક 1-2 દાખલા ગણાવે અને પછી કહે કે સ્વાધ્યાયના બધા જ દાખલા લખી લાવજો, તો વિદ્યાર્થી વિવિધ દાખલા ન ગણી શકવાને કારણે હતોત્સાહી થાય છે અને ન આવડવાને કારણે એક પ્રકારનું ભયનું નિર્માણ થાય છે. ગણિત પ્રત્યેની ઉદાસીનતા. ગણિત પ્રત્યેના ભાવિ જીવનમાં ઉપયોગ વિશેની જાણકારીના અભાવે પણ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે ઉદાસીન બને છે, જે ભયમાં પરિણામે છે. ગણિતની ભવિષ્યમાં શું જરૂરિયાત છે જો વિદ્યાર્થી જાણે તો એ ગણિત પ્રત્યેની ઉદાસીનતા દૂર થાય અને ગણિતમાં રસ લેતો ચોક્કસ થશે. ગણિત માટેના જરૂરી વાતાવરણનો અભાવ. વિદ્યાર્થીઓના કુટુંબ, સમાજ વગેરેમાં જો ગણિત વિષયનું વાતાવરણ ન હોય તો ગણિત વિષય પ્રત્યેના ખોટા ખ્યાલો સમાજમાં ઘર કરી જાય છે અને કુટુંબ સમાજ તરફથી વાતાવરણ ન મળવાને કારણે ભય ઉદ્ભવ થાય છે. મોટાભાગના બહેનો આપણે ગ્રામ્ય વિસ્તારના છીએ
અને એક પ્રકારનું વાતાવરણ હોય છે કે ગામડાના લોકો ગણિત વિશે રખાઈને આગળ વધવાનું જ નહીં. એ તો શહેરના લોકોનું કામ ટ્યુશન લેવું પડે, આપણે ક્યાં જઈએ? તો આ એક પ્રકારનું આપણું સમાજનું વાતાવરણ, કુટુંબનું વાતાવરણ, એને કારણે ગણિત પ્રત્યે આપણને ડર ઉદ્ભવે છે. રસ રુચિનો અભાવ, ગણિત શિક્ષકનો બાળક પર પ્રભાવ, એ પણ એક પરિબળ ગણી શકાય. જો ગણિત શિક્ષક બાળકોમાં ગણિત પ્રત્યે રસ રુચિ ઉત્પન્ન કરી શકતો ન હોય તો પણ ભય ઉદ્ભવવાનું કારણ બને છે. શિક્ષક જો વર્ગખંડમાં વિદ્યાર્થીને ઉતારી પાડતો હોય તો વિદ્યાર્થી નિરાશ થાય છે, હતોત્સાહી થાય છે અને એને કારણે ભય ઉત્પન્ન થાય છે. પરીક્ષા પદ્ધતિ પણ એક ભય ઉદ્ભવવાનું એક કારણ છે. આજની પરીક્ષા પદ્ધતિ પણ ભય ઉદ્ભવ થવાનું કારણ છે. પરીક્ષા પદ્ધતિને કારણે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ ઉત્પન્ન થાય છે અને પછી તે ભયમાં પરિણમે છે. સ્વાધ્યાયીઓનું ચડિયાતાપણું એટલે આપણી સાથે ભણતા મિત્રોનું ચડિયાતાપણુંની વાત અહીંયા કરવામાં આવે છે કે વર્ગખંડમાં પોતાના સાથે ભણતા મિત્રોનું અધ્યાપન પ્રક્રિયામાં ચડિયાતાપણું વિદ્યાર્થીઓમાં લઘુતા લાવે છે. તમારી બહેનપણી કે તમારો મિત્ર તમારા કરતાં જો વધારે ગણિતમાં આગળ પડતો હોય તો તમને એના પ્રત્યે ઈર્ષા થાય છે અને એ ઈર્ષાને કારણે તમે એ ભણી નથી શકતા. તો એ ચડિયાતાપણું પણ એક કારણભૂત બને છે. અને છેલ્લું છે શારીરિક અક્ષમતા. ગણિત જાણીએ છીએ સાતત્યપૂર્ણ વિષય છે. જો તમે એક દિવસ જો શાળામાં ન આવો તો એની અસર બીજા દિવસના શિક્ષણ કાર્યમાં પડે જ છે, કારણ કે ગણિતના દરેક એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય છે. તો આ આપણા ડર ઉદ્ભવવાના કારણો જોઈ ગયા. 8 કારણો છે. આ સિવાયના પણ કારણો હોઈ શકે, પણ આને એક તમને ઝાંખી કરાવી છે. ગણિતના કાલ્પનિક ડરનું નિષ્ફળતા સાથેનું જોડાણ. આ ડર હોવાને કારણે આપણે નિષ્ફળ જઈએ છીએ. તો એ શું સંબંધ છે, શું જોડાણ છે, તેની વાત આપણે કરીએ છીએ. તો શિક્ષકના વર્ગ વ્યવહારના સ્વરૂપને કારણે વિદ્યાર્થીઓમાં ડરનું વાતાવરણ બને છે, જેના કારણે ગણિત વિષયમાં નિષ્ફળતા મળે છે. તે દૂર કરવા માટે વર્ગખંડમાં મહત્તમ વિવિધતાવાળા દાખલા ગણાવી અને અઘરી સંકલ્પનાઓને સરળતા પ્રદાન કરે તેવા પ્રકારનું શિક્ષણ કાર્ય બનાવવું જોઈએ. વિદ્યાર્થીની ગણિત પ્રત્યેની ઉદાસીનતાને લઈ વિદ્યાર્થી ગણિતમાં નિષ્ફળતા પ્રાપ્ત કરતો હોય છે. શિક્ષકે વિદ્યાર્થીઓને જીવનમાં ગણિતનું મહત્વ સમજાવવું જોઈએ, તો ગણિત પ્રત્યે તે રસ જાગૃત થશે અને તેની ઉદાસીનતા દૂર કરવાના પ્રયત્નો આપણે શિક્ષકે કરવો જોઈએ. વિદ્યાર્થીને આસપાસના પર્યાવરણથી ગણિત પ્રત્યેના ખોટા ખ્યાલો મળેલા હોય છે. શિક્ષકે આ ખ્યાલોનું નિર્મૂલન કરવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓને ગણિતમાં નિષ્ફળતાથી બચાવી શકે. આગળ આપણે બધા મુદ્દા જોઈ જ ગયા છે, તેને આધારિત આ જોડાણ આપણે જોઈ રહ્યા છીએ. પ્રવર્તમાન પરીક્ષા પદ્ધતિ સામે વિદ્યાર્થીઓ અને વાલીઓને અસંતોષ જોવા મળે છે. વિદ્યાર્થીની સંકલ્પનાઓની સમજ, જ્ઞાનના ઉપયોજન અને ગાણિતિક કૌશલ્યોની ચકાસણી કરતા પ્રશ્નોનું સ્વરૂપ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકીને વિદ્યાર્થીઓને ચકાસવા જોઈએ. પરીક્ષા પદ્ધતિને વધુ લવચિક અને વૈજ્ઞાનિક સ્વરૂપની બનાવવી જોઈએ, તો આ ડર ઉદ્ભવવાના કારણો ઓછા થઈ શકે. વર્ગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, સામાન્ય વિદ્યાર્થીઓ, મંદ ગતિએ શીખતા વિદ્યાર્થીઓની પરસ્પર તુલના કરવી જોઈએ નહીં. વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખી વર્ગ વ્યવહાર કરવો જોઈએ. મંદ ગતિએ શીખનાર વિદ્યાર્થીઓ લઘુતા અનુભવે નહીં અને શીખી શકે તેવા પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ. અને છેલ્લે વિદ્યાર્થીઓની શારીરિક અક્ષમતાઓ પ્રત્યે શિક્ષકે સંવેદનશીલ બની તે દૂર કરવા માટે અથાગ પ્રયત્નો કરવા જોઈએ, જેથી વિદ્યાર્થી ગણિત શિક્ષણમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે તેમજ સફળતા પ્રાપ્ત કરશે. જો વિદ્યાર્થી એક દિવસ ન આવે તો ગણિતના શિક્ષકે એને આગલા દિવસે શું ચાલ્યું છે એની જરાક ઝાંખી કરાવવી જોઈએ, તો એને આજના શિક્ષણમાં રસ પડશે. થોડાક પ્રયત્નો આપણે કરવા પડશે, જેથી કરીને બાળકને ગણિતનો ડર આપણે દૂર કરી શકીશું. મુક્ત જવાબી પ્રશ્નો, ઓપન એન્ડેડ ક્વેશ્ચન કોને કહેવાય અને એના ઉદાહરણ આપી સમજાવો. આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે. તો પહેલા આપણે સમજી લઈશું કે મુક્ત જવાબી પ્રશ્ન એટલે શું. જે પ્રશ્નના જવાબમાં વૈવિધ્ય આવે અને તેમાં તેની રજૂઆતમાં એક વાક્યતા ન હોય
તેવા પ્રકારના પ્રશ્નોને મુક્ત જવાબી પ્રશ્નો એટલે કે ઓપન એન્ડેડ ક્વેશ્ચન કહેવામાં આવે છે. તમને મિત્રો ઓપન એન્ડેડ ક્વેશ્ચન કોને કહેવાય એવી રીતે પણ પ્રશ્ન પૂછે છે કોઈક વાર, અથવા તો મુક્ત જવાબી પ્રશ્નો કોને કહેવાય એવો પણ પ્રશ્ન પૂછે છે. બંને એક જ શબ્દ છે એમ માનવાનું છે આપણે. હવે ઉદાહરણ જોઈશું કે એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4928 ચોરસ મીટર છે. તો આ નળાકારની ઊંચાઈ અને ત્રિજ્યાના શક્ય પરિણામો મેળવો. અહીં મિત્રો ઊંચાઈ અને ત્રિજ્યાના જવાબ અલગ અલગ આવવાના છે, કારણ કે કોઈ પણ દાખલામાં એક જ પદ શોધવાનું હોય, એક ચલ શોધવાનું હોય તો જ સાચું કિંમત આવી શકે. અહીંયા બે ઊંચાઈ અને ત્રિજ્યા શોધવાની વાત કરી છે, માટે એક કરતાં વધારે જવાબ આવશે. એ અહીંયા તમને ઉદાહરણમાં આપેલું જ છે. જો ત્રિજ્યા તમે 14 મીટર લો અને ઊંચાઈ 56 મીટર રાખો તો પણ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4928 ચોરસ મીટર આવશે. હવે એક કરતાં અલગ અલગ જવાબ લેશો તો પણ ક્ષેત્રફળ 4928 ચોરસ મીટર આવશે. આમ જુદા જુદા વિદ્યાર્થી જવાબ બદલાતા રહે છે. કોઈ પણ વિદ્યાર્થી અલગ અલગ જવાબ લખી શકશે તો આપણે એને જવાબ સાચો આપવો પડશે, કારણ કે એ મુક્ત જવાબી પ્રશ્ન છે એટલા માટે. હવે આગળ જોઈએ મુક્ત જવાબી પ્રશ્નના મૂલ્યાંકનમાં પડતી મુશ્કેલીઓ. શિક્ષકોને મૂલ્યાંકન કરવામાં ક્યાં ક્યાં તકલીફ પડે છે તે આપણે સમજી લઈશું. મુક્ત જવાબી પ્રશ્નોની રચના મુશ્કેલ છે. વિદ્યાર્થીઓ મુક્ત જવાબી પ્રશ્નોનો એક જ જવાબ આપી આત્મસંતોષ અનુભવે છે. બીજા જવાબ વિશે વિદ્યાર્થી વિચારતો નથી. મુક્ત જવાબી પ્રશ્નોના જવાબો આપેલ સમય મર્યાદામાં વિદ્યાર્થીઓ આપી શકતા નથી. બધા જ પ્રકરણોમાંથી મુક્ત જવાબી પ્રશ્નો રચવા મુશ્કેલ. વધુ લાંબા પ્રશ્નોની રચના થઈ હોય તો મુક્ત જવાબી પ્રશ્ન વિદ્યાર્થીઓ માટે કંટાળાજનક પરિસ્થિતિનું નિર્માણ કરે છે. વર્ગખંડમાં જુદી જુદી વૈયક્તિક ભિન્નતા ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે જુદા જુદા પ્રકારના મુક્ત જવાબી પ્રશ્નની રચના શિક્ષક માટે આવડત માગી લે છે, અને બધા શિક્ષકો આ પ્રકારનું કાર્ય કરી શકતા હોતા નથી. અને છેલ્લે ઓપન એન્ડેડ ક્વેશ્ચન માટેની જવાબી એટલે કે ચાવી કી બનાવવી એક બહુ અઘરું કામ છે, કારણ કે એક કરતાં વધારે જવાબ હોય તો એ પણ નોંધવા કે આ પ્રશ્નના આ જવાબ હોય તો પણ સાચું આપવું, આ જવાબ આવે તો પણ સાચું આપવું, એ બહુ મુશ્કેલ કામ છે.